ચાલો ધોરણ 10 ના દરેક વિદ્યાર્થી મિત્રોનું આજના આ વિડિયો લેક્ચરમાં ખૂબ ખૂબ સ્વાગત છે અને તમને ખ્યાલ જ છે કે હવે આપણે માત્ર સેક્શન સી ની અંદર જ વિડિયો બનાવવાના બાકી હોવાથી આપણે સેક્શન સી ની શરૂઆત કરીએ છીએ અને સેક્શન સી ની અંદર તમે જોઈ શકો છો તમારી જે પેપર સ્ટાઇલ છે એની અંદર ક્વેશ્ચન નંબર 32, 33 અને 34 જેનું નામ છે આઇડેન્ટિફિકેશન ઓફ ફંક્શન. તો આઇડેન્ટિફિકેશન ફંક્શન છે એની સામે માર્ક્સ પણ લખેલા છે. ફર્સ્ટ લાઇનની અંદર તમે જોઈ શકો છો 3 માર્ક્સ છે. ત્યાર પછીનો 38, 39 અને 40 નંબરનો જે ક્વેશ્ચન છે એનું નામ છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે એની સામે પણ તમે માર્ક્સ જોઈ શકો છો સ્ક્રીન ઉપર 3 માર્ક્સ છે એના. ત્યાર પછી 35, 36 અને 37 નંબરનો જે ક્વેશ્ચન છે એનું નામ છે કમ્પ્લીટ ધ ડાયલોગ અને એના માર્ક્સ પણ કેટલા છે 3. તો આ રીતે સેક્શન સી ના તમને 9 માર્ક્સ મળે છે. તે ઉપરાંત સેક્શન સી ની અંદર શીખેલી વસ્તુ આડકતરી રીતે એક્ઝામમાં બીજી બધી જગ્યાએ ઓછામાં ઓછા 3 થી 4 માર્ક્સની અંદર ઉપયોગી થશે. બરાબર. તો અલ્ટિમેટલી જોવા જાય તો આમ તમે ગણો તો આ ક્વેશ્ચનના 9 માર્ક્સ છે, પણ ઓવરઓલ તમે જોશો આખા ક્વેશ્ચન પેપર 80 માર્ક્સનું ત્યારે તમને ખ્યાલ આવશે કે આ વસ્તુ આવડવાથી બીજું આ 4-5 માર્કનું પણ આપણને સાથે સાથે આવડી જાય છે. તો આ ક્વેશ્ચનના માર્ક થઈ જાય છે 12 જેટલા. બરાબર. 12 થી 13 માર્કનો પ્રશ્ન છે. તો ચાલો અત્યારે સેક્શન સી ની અંદર આઇડેન્ટિફિકેશન ફંક્શનના ટોપિકથી આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો દરેક ક્વેશ્ચનની અંદર શું કરવાનું હોય છે અને શું એની ડેફિનેશન છે, આ દરેક પ્રશ્નોના શું મતલબ છે એ આપણે સમજી લઈ અને ત્યાર પછી એને આપણે વ્યવસ્થિત રીતે શીખવાની શરૂઆત કરશું. જોકે તમને ખ્યાલ જ છે ઘણા બધા વિદ્યાર્થીઓને તો આવડી જ ગયું છે, કારણ કે ઝૂમ લેક્ચરની અંદર આપણે અત્યારે આ ક્વેશ્ચન ચાલી રહ્યો છે અને વિડીયો લેક્ચર જે છે એના કરતાં ઝૂમ લેક્ચરની અંદર આપણે આ ક્વેશ્ચન વિશેના વધારે લેક્ચર લઈ લીધેલા છે. એટલે અમુક વિદ્યાર્થીઓને તો કંઈ આમાંથી બસ ખાલી થિયરી જ લખવાની બાકી રહેતી હશે. ચાલો, તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ફર્સ્ટ એરોની અંદર આઇડેન્ટિફિકેશન ફંક્શન એટલે ઓળખાણ. આઇડેન્ટિફિકેશનનો મતલબ થઈ ઓળખ અને ફંક્શન એટલે કાર્ય. એટલે આઇડેન્ટિફિકેશન ઓફ ફંક્શનનો મતલબ થાય કાર્યની ઓળખ. બરાબર. તો સૌથી પહેલાં પહેલો પ્રશ્ન જે છે એનું મૂળભૂત ગુજરાતી એવું થાય છે કે કાર્યની ઓળખ. તો તમને ખ્યાલ જ છે, જે વિદ્યાર્થીઓ ઝૂમમાં રેગ્યુલર આવે છે એને ખબર જ છે કે આ પ્રશ્નમાં શું કરવાનું છે. તો આ પ્રશ્નની અંદર એ અને બી તમને બે સાઈડમાં જોડકા સ્વરૂપે પૂછવામાં આવશે. એ તરફ 3 સેન્ટેન્સ લખેલા હશે અને બી તરફ એ સેન્ટેન્સનો પ્રકાર કહેવાનો છે. જો એ તરફનું જે વાક્ય છે એની અંદર પોઝિટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી કે કમ્પેરેટિવ ડિગ્રી હોય તો બી તરફથી વાક્યનો પ્રકાર શું થશે? કમ્પેરિંગ. બરાબર. આ પ્રકાર થાય. જો કોઈ પણ સેન્ટેન્સ છે એ ઇફ અથવા અનલેસથી બનેલું હોય તો એવું એ તરફ સેન્ટેન્સ આપેલું હોય તો બી તરફથી એનું ફંક્શન ગોતવાનું. હવે ઝૂમ લેક્ચર અટેન્ડ કરે છે એ લોકોને તો ખ્યાલ જ હશે કે ઇફ કે અનલેસથી બનેલું સેન્ટેન્સ હોય તો એ વાક્યનો પ્રકાર કન્ડિશન થાય. બરાબર. એ જ રીતે જો કોઈ વાક્ય ધો, ઓલ્ધો, ઇવન ધો, બટ, યેટ, સ્ટીલ આવા કોઈ કોન્ટ્રાસ્ટ સંયોજકથી બનેલું હોય તો વાક્યનો પ્રકાર કોન્ટ્રાસ્ટ થાય. બરાબર. જો કોઈ પણ વાક્યમાં બીકોઝનો ઉપયોગ થયેલો હોય તો વાક્યનો પ્રકાર છે એ રીઝન થાય. ચાલો, તો આ ફંક્શન આઇડેન્ટિફિકેશન ફંક્શન નામનો જે પ્રશ્ન છે એની અંદર જોડકા સ્વરૂપનો પ્રશ્ન છે. એની મેં તમને ટૂંકી સમજૂતી આપી. વિગતવાર હજી આપણે શીખવાનું બાકી જ છે. પણ આમાં તમે જે જોઈ રહ્યા છો પેજની અંદર જેટલી વસ્તુ લખેલી છે એ વસ્તુ તમારે આ જ રીતે તમારી ફેરબુકમાં પણ ઉતારવાની છે અને સાથે સાથે હોમવર્કમાં પણ આને એક વખત લખીને મોકલવાની છે. ચાલો, ત્યાર પછીની તમે એરોની અંદર જોઈ શકો છો આઇડેન્ટિફિકેશન ઓફ ફંક્શનને લેંગ્વેજ ફંક્શન તરીકે પણ ઓળખાવી શકાય. બરાબર. અને લેંગ્વેજ ફંક્શન શું કામ કહેવામાં આવે છે? ભાષાનું કાર્ય. કારણ કે તમને ખબર છે કે ગુજરાતીની અંદર પણ એવું હોય છે કે સેન્ટેન્સ છે એનો છંદ કયો છે, કર્તરી છે કે કર્મણી છે કે આવા બધા આપણે એને નામ આપી શકીએ છીએ. તો એ જ રીતે ઇંગ્લિશમાં પણ સેન્ટેન્સને નામ આપવાના છે, એટલા માટે આને લેંગ્વેજ ફંક્શન પણ કહી શકાય છે. ત્યાર પછી થર્ડ એરો છે એની અંદર
સમજીએ. આઈડેન્ટિફિકેશન પ્રશ્નમાં વાક્યમાં ઉપયોગ થયેલ લેંગ્વેજ એલિમેન્ટ્સને ઓળખીને તેની સામે દર્શાવેલ ફંક્શનનું નામ લખવાનું હોય છે. ચાલો, તો આઈડેન્ટિફિકેશન ફંક્શનની અંદર શું કરવાનું હોય છે કે પહેલાં તો વાક્યની અંદર એલિમેન્ટ્સ એટલે કે એની અંદર તત્વો, એની અંદર બીજા જે પરિબળ રહેલા છે એને ઓળખવા આપણે. ધારો કે કોઈ પણ સેન્ટેન્સ છે એમાં આઈધર ઓર દેખાય છે, તો એ વાક્યની અંદર રહેલું એક ખાસ એલિમેન્ટ કહેવાય, ખાસ તત્વ કહેવાય. તો તમને ખ્યાલ જ છે કે જો કોઈ પણ સેન્ટેન્સમાં આઈધર ઓર અથવા તો નાઈધર નોર જેવા શબ્દો દેખાય તો એ વાક્યને ઓલ્ટરનેટિવ કહેવામાં આવે છે. બરાબર. તો ત્રીજો જે બાબત છે આની છે. ત્યાર પછીની ચોથી બાબત સમજીએ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એટલે અધૂરા વાક્યને પૂર્ણ કરવું. તો મિત્રો આઈડેન્ટિફિકેશન તમને આવડશે તો જ તમને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આવડશે. ઝૂમની અંદર કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અત્યારે હાલમાં ચાલી રહ્યો છે અને વિદ્યાર્થીઓ સારી રીતે એની પ્રેક્ટિસ પણ કરી રહ્યા છે. એટલે અધૂરું વાક્ય કઈ રીતે પૂરું કરવું એની સમજ ઝૂમની અંદર રેગ્યુલર આવનારા વિદ્યાર્થીઓને તો છે જ, પણ જે વિદ્યાર્થીઓ ઝૂમ લેક્ચરમાં જોડાતા નથી એ લોકો ખાસ ખ્યાલમાં રાખે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં શું કરવાનું હોય છે. તો એક સેન્ટેન્સ તમને અડધું આપેલું હશે અને બાકીનું અડધું સેન્ટેન્સ તમારે જાતે કમ્પ્લીટ કરવાનું છે અને કાઉન્સની અંદર જે સૂચના આપેલી છે એ સૂચના મુજબ તમારે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું રહેશે. ધારો કે ડિગ્રીનું અડધું વાક્ય આપેલું છે, હવે તમારે ડિગ્રીનું અધૂરું બાકીનું વાક્ય પૂરું કરવાનું છે. તો તમને કઈ રીતે ખબર પડશે કે આપેલું વાક્ય છે ડિગ્રીનું છે? તો એની માટે કાઉન્સમાં સૂચના વાંચવાની છે. જો કાઉન્સની અંદર એમ કીધેલું હોય કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ કમ્પેરિંગ, બરાબર, તો કમ્પેરિંગ શબ્દ આવે તો સમજી લેવાનું કે ડિગ્રી વડે સેન્ટેન્સ પૂરું કરવાનું છે. બરાબર. તો આ પણ વસ્તુ આપણે ડિટેલમાં સમજશું. આજે તો ખાલી પ્રશ્નની અંદર શું પૂછાય છે, કઈ રીતે પૂછાય છે એના પરિચય માટેનો, ઇન્ટ્રોડક્શન માટેનો જ આજનો આપણો વિડીયો છે. ચાલો, ત્યાર પછીની બાબત છે અધૂરા વાક્યને પૂર્ણ કરવા માટે વાક્યમાં દર્શાવેલ ફંક્શનની મદદથી વાક્યને પૂર્ણ કરવું. તો જે અધૂરું વાક્ય પૂરું કરવાનું છે એ કાઉન્સની અંદર જે ફંક્શન કીધું છે, મતલબ કે જે મુજબ સૂચના મળેલી છે એ મુજબ જ વાક્યને કમ્પ્લીટ કરવાનું છે. આપણે આપણી મનમરજીથી ગમે તેમ વાક્યને પૂર્ણ કરી શકશું નહીં. ત્યારબાદ આગળ સમજીએ. જેમાં ફંક્શનને અનુરૂપ લેંગ્વેજ એલિમેન્ટ્સ આપેલ અધૂરા વાક્યને કાળ અથવા તો વાક્યમાં ઉપયોગ થયેલ વિરામ ચિહ્નોની મદદથી વાક્ય પૂર્ણ કરવું. ચાલો સમજીએ. ઘણી વખત અધૂરું વાક્ય છે એની અંદર કોઈ એવી નિશાની હોય કે જેથી તમને ખ્યાલ આવે કે આ સેન્ટેન્સ કયા કાળનું છે, તો એ જ કાળમાં પૂર્ણ કરવું. તેમજ નિશાનીઓ અને ચિહ્નોનો ખાસ ઉપયોગ કરવો. ધારો કે તમને વાક્યના છેડે પ્રશ્નાર્થ ચિહ્ન દેખાય છે તો પ્રશ્નાર્થ વાક્ય જ બનાવવાનું થશે. જો વાક્યને છેડે તમને ઉદ્ગાર ચિહ્ન એટલે કે એક્સક્લેમેટરી માર્ક આપેલું હોય તો સમજી લેવાનું કે તમારે ઉદ્ગાર વાક્ય જ બનાવવાનું છે. હવે તમને ખ્યાલ છે કે ઉદ્ગાર વાક્ય વોટ અથવા તો આવથી બને, બરાબર, જે વસ્તુ આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં શીખી ગયા છીએ, છતાંય અહીંયા ફરીથી તમને કરાવવામાં તો આવશે જ. ચાલો, ત્યાર પછીનો છેલ્લો મુદ્દો જોઈએ. કમ્પ્લીટ ધ ડાયલોગ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આવડશે વિદ્યાર્થી મિત્રો, તો કમ્પ્લીટ ધ ડાયલોગ શીખવા માટે તમે હવે વિડીયો જોવાના જ નથી. જે વિદ્યાર્થીને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આવડી જશે એ વિદ્યાર્થીને કમ્પ્લીટ ધ ડાયલોગ પણ આવડી જશે. એ વિદ્યાર્થીઓ શીખવાની પછી આગળ જરૂર રહેતી નથી. છતાંય આપણે જોઈએ કમ્પ્લીટ ધ ડાયલોગમાં શું કરવાનું હોય છે. કમ્પ્લીટ ધ ડાયલોગ એટલે બે વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીત કે જે પ્રશ્ન સ્વરૂપે અપૂર્ણ માહિતીમાં રજૂ થયેલી છે તે અપૂર્ણ માહિતીને જે તે ફંક્શનની મદદથી પૂર્ણ બનાવવાની હોય છે. તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કહો કે કમ્પ્લીટ ધ ડાયલોગ કહો, એ બંને બાબતો સરખી જ છે. બરાબર. જે વિદ્યાર્થીને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આવડશે અને કમ્પ્લીટ ધ ડાયલોગ આવડી જ જવાનું છે. તો ચાલો, આજના આપણે વિડીયો લેક્ચરમાં શું જોયું કે જે સેક્શન સી છે એની અંદર જે ફંક્શનના જે પ્રશ્નો પૂછાય છે એમાં કેટલી ટાઈપના પ્રશ્નો હોય છે, બોર્ડની એક્ઝામની અંદર એના જે ક્રમાંક છે તે શું છે અને એના માર્ક્સ છે તે શું છે, અને એના વિશેની થોડીક થિયરી તમે તમારી સ્ક્રીન ઉપર અત્યારે જોઈ રહ્યા છો. હવે તમારે જે સ્ક્રીન ઉપર તમે જે આ થિયરી જોઈ રહ્યા છો આમાં જે લખેલું છે એ વસ્તુ એઝ ઇટ ઇઝ તમારે તમારા ચોપડામાં વ્યવસ્થિત રીતે સારા અક્ષરે ઉતારવાની છે. તે ઉપરાંત આ લખેલી થિયરીને એક વખત હોમવર્કમાં પણ મૂકવાની છે.
ચાલો હવે પછીનો જે આપણો વિડીયો લેક્ચર આવશે એમાં આ દરેક પ્રશ્નોને કઈ રીતે તૈયાર કરવા, કેમ શીખવા, એની પ્રેક્ટિસ આ તે એના વિશેની આપણે માહિતીઓ આપશું. જેમ કે આઈડેન્ટિફિકેશન ફંક્શન છે, તો આઈડેન્ટિફિકેશન ફંક્શનની અંદર કેટલા ફંક્શન હોય છે અને દરેક ફંક્શનની અંદર વાક્ય કેવી રીતે ઓળખવું, વાક્ય કેવી રીતે પૂરું કરવું, અને ડાયલોગ હોય તો ડાયલોગની અંદર વાક્ય કઈ રીતે કમ્પ્લીટ કરવું, આ બધી જ બાબતો આપણે હવે પછીના વિડીયો લેક્ચરની અંદર શીખશું. બરાબર. અને દરેક વખતે તમારે જે કંઈ તમે થિયરી સ્ક્રીન ઉપર જોતા હોવ, એક્ઝામ્પલ જોતા હોવ, એ બધી જ વસ્તુ તમારે ફેરબુકમાં પણ લખવાની રહેશે અને સાથે સાથે હોમવર્કની અંદર તમારે એક વખત એને મોકલવાનું પણ રહેશે. ચાલો તો આઈડેન્ટિફિકેશન ફંક્શનની અંદર એટલે કે સેક્શન સીની અંદર આજનો આપણો આ ફર્સ્ટ વિડીયો લેક્ચર છે પૂરો કરીએ છીએ અને બહુ ઝડપથી આપણે હવે પછીના બીજા વિડીયો લેક્ચર સાથે મળશું.